આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ આજે કરવામાં આવ્યો છે, જ્યાં એક નવજાત શિશુને બચાવવામાં સફળતા મળી છે, જેને 3 લોકોએ આ નવજાત શિશુનું ધરપકડ જે બાળકને ખરીદવામાં આવ્યું હતું 3.5 લાખ રૂપિયામાં, અને એને બીજા રાજ્યમાં કોઈને વેચવાનો આખો આરોપીઓનો પ્લાન હતો. જો કે પ્લાન પર પાણી ફેરવી કાઢ્યું છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સંયુક્ત કામગીરીમાં ખૂબ મોટી સફળતા મળી છે. 3 આરોપીઓની જાણે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી છે, ત્યારે આ શિશુને હિંમતનગરથી ખરીદવામાં આવ્યું હતું. મુન્ના નામના કોઈ વ્યક્તિ પાસેથી 3.60 લાખમાં આ બાળકને ખરીદવામાં આવ્યું હતું. આ 3 જે આરોપીઓ છે એ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીકથી આ 3ની ધરપકડ આજે કરી લેવામાં આવી છે, એટલે ખૂબ મોટી સફળતા છે. પરંતુ હવે જ્યારે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં પણ જણાવ્યું છે કે અત્યારે આ એક મામલો સામે આવ્યો છે, બાતમી મળી હતી અને અત્યારે આની ધરપકડ થઈ છે. પરંતુ આ આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારનું કામ કરી રહ્યા હતા, બાળ તસ્કરીનું આ કેટલા સમયથી ગુનાને અંજામ આપી રહ્યા હતા, એ તમામ બાબતો હવે આગળની તપાસમાં સામે આવશે. મિતા, બિલકુલ, અહીં જે આ આખો કેસ સામે આવ્યો છે બાળ તસ્કરી, આપણે બાળ તસ્કરીની ખબરો આજકાલની નથી, ઘણા વર્ષોથી બાળ તસ્કરી એક મુદ્દો જ રહ્યો છે. પરંતુ મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો હવે આજે આખું જે ગુનાખોરીની પ્રવૃત્તિ છે બાળ તસ્કરીની, જેમાં હવે નવજાત શિશુને પણ વેચવામાં આવે છે. 3.5 લાખ રૂપિયામાં નવજાત શિશુને ખરીદવી અને ત્યારબાદ તેનું વેચાણ કરવું, આ જે આખો જે કૌભાંડ ઝડપાયું છે, તો યુપીના એ શખ્સ ઝડપી પાડવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે. એટલે હવે એવી પણ આશંકા છે કે આ જે તાર છે એ અલગ અલગ જગ્યા સુધી પહોંચી શકે છે. જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આખી માહિતી આપવામાં આવી, શું છે એ પણ જાણીએ. જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે, એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી, એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3, એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો. એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ, અને જે મોટાભાગે બાળકો, જે નવજાત બાળકો આવે છે, એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે. તો આજે જે આરોપીઓ પકડાયા છે ને, પહેલા અગાઉ પણ જેમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2023માં પણ આ જ પ્રકારનો એક આખો ગુનો છે એનો ભેદ ઉકેલ્યો હતો, આરોપીઓ પકડાયા હતા. એ આરોપીઓને આજે જે પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી કેમ છે કે કેમ, એ અંગે તપાસ હાથ ધરાઈ છે. વિગતો વધુ મેળવીશું સંવાદદાતા અર્પિત દરજી પાસેથી. અર્પિત, ખૂબ મોટી સફળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસને મળી છે. આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યો છે. 3 આરોપીઓ અત્યારે પકડાયા છે. વધુમાં શું વિગતો અત્યારે ખુલીને સામે આવી રહી છે આખા મામલામાં? આ કિસ્સામાં હવે સૌની નજર જે સ્થાનિક ડિલિવરી કરાવનાર વ્યક્તિ હતો એના પર રહેલી છે કે ક્યારે એની ધરપકડ કરવામાં આવે છે. જે મુન્નો નામનો શખ્સ છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં, અથવા તો જે જાણકારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવી છે, એની ધરપકડ કરવામાં આવશે. એની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, કુલ 3 ટીમ કામે લાગી. ધરપકડ થયા પછી એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની સરહદો, કે એવા જરૂરિયાત વાળા વ્યક્તિઓ હોય, વાલી વારસદાર હોય, એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એમની જે મજબૂરી છે એ મજબૂરીનો લાભ લઈને એમના જે નવજાત બાળકો હોય એને લેવામાં આવતા હતા. કુલ 3 તબક્કામાં આખું રેકેટ ચાલતું હતું. સૌથી પહેલા જે સાબરકાંઠા અથવા તો બનાસકાંઠાની સરહદમાંથી બાળકો લેવામાં આવતા, બાળકોને ડિલિવરી કરવામાં આવતી અને ડિલિવરી હૈદરાબાદ, તેલંગાણા સુધી કરવામાં આવતી હતી. અને ત્યાં આગળ એનું શું કરવામાં આવતું હતું એ આગળના એજન્ટો પકડાયા પછી, અથવા તો જે લોકલ મુન્ના નામનો શખ્સ છે એ પકડાયા પછી જ વધારે વિગતો સામે આવશે. પણ હાલ એક મહત્વની કડી હાથ લાગી છે અને આવનારા દિવસોમાં કોઈ મોટું રેકેટ, કોઈ મોટું ષડયંત્રનો પર્દાફાશ થાય તો પણ નવાઈ નહીં. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દા અને અલગ અલગ તર્કના આધારે આખા મામલે તપાસ કરવામાં આવી રહી છે. ને આ
જે તપાસ ચાલી રહી છે એમાં કુલ 3 આરોપી છે. એમાં રોશન અને વન્ના નામના જે આરોપી છે એ આરોપીઓ અગાઉ એટલે 1 વર્ષ પહેલા 3 બાળકો પકડ્યા હતા. હૈદરાબાદ પોલીસે એ 3 બાળકોને જે તસ્કરી મામલે પણ એમની ધરપકડ થઈ હતી અને એને કબૂલાત કરી હતી કે 3 બાળકો પૈકી એક ગુજરાતનું બાળક હતું. એટલે આ નવું નથી, ભૂતકાળમાં પણ ગુજરાતના માંથી બાળકોની તસ્કરી થતી હોવાની હકીકત એ ફલિત થઈ રહી છે. એટલે પોલીસે દિશામાં પણ તપાસ કરવાની છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હૈદરાબાદ પોલીસ સાથે પણ સતત સંપર્કમાં છે અને જે તે સમય એટલે કે ગયા વર્ષે જે ગુજરાતનું બાળક હતું એ કોણ, કેવી રીતે, એ આખો મામલો શું હતો એની પણ ઊંડાણપૂર્વકની વિગતો મેળવી રહી છે અને જે જિલ્લાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કેમ કે આપણે પ્રેસ કોન્ફરન્સમાં પણ સાંભળ્યું હશે કે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે વાલી વારસદાર આ બાળકોને, નવજાત બાળકોને શા માટે અને કઈ પરિસ્થિતિમાં, કયા સંજોગોમાં જે એજન્ટ છે એને આપી દીધા હોય છે અને કેટલા રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે એના પર ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે. આગળ વાત કરીએ કે જે છોકરાને હૈદરાબાદ અથવા તો તેલંગાણા લઈ જઈને કેટલા રૂપિયામાં આપનાર હતા એની જે વિગતની વાત કરીએ તો સામે વાળો વ્યક્તિ કેટલા રૂપિયા આપે છે એના પર આખું ડિપેન્ડન્સી રહેલી હતી. એટલે અલગ અલગ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ ભાવ લેવામાં આવતા હોવાની શક્યતા પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ કુલ મળીને વાત કરીએ તો આવનારા દિવસોમાં અન્ય આરોપી પકડાશે ત્યારે સચોટ અને અન્ય વિગતો સામે આવે એવી પૂરેપૂરી શક્યતા છે. હાલ જે એક બાળકની વાત છે એ આવનારા દિવસોમાં પૂછપરછ દરમિયાન, તપાસ દરમિયાન 1 કરતાં વધારે બાળકોની તસ્કરી થઈ હોવાની હકીકત બહાર લાવે તો પણ નવાય નહીં. અર્પિત, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે જે પણ આરોપીઓ પકડાયા છે તેઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને આજે મોડસ ઓપરન્ડીની જે વાત કરવામાં આવે, આપણે એ પણ જાણીએ છીએ કે આવા કિસ્સા અગાઉ પણ આવી ચૂક્યા છે. આવી જ રીતે 2023માં પણ આવી જ રીતનું પકડવામાં આવ્યું હતું. તો જે આખી આ ઘટના છે તેના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે, કેવી રીતે જોડાયેલા છે અને ખાસ તો કેવા બાળકો પર આ લોકોની નજર રહેતી તેને લઈને કોઈ અપડેટ સામે આવ્યું છે ખરા? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હજુ એનો ફોડ નથી પાડવામાં આવ્યો, કેમ કે કેટલીક સેન્સિટિવ બાબતો હોય છે. ક્રાઇમ બ્રાન્ચ પાસે જો માહિતી હશે તો પણ એ કદાચ બની શકે કે આખા કિસ્સાને, તપાસને, ગુનાના કામને કોઈ અસર કે આડઅસર ન કરે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પણ એક સામાન્ય તર્ક અથવા તો સામાન્ય એક શંકા અથવા તો એક ડાઉટ જો વાત કરીએ તો એવા વાલીઓને ટાર્ગેટ કરવામાં આવતા કે જેને જરૂરિયાત હોય આર્થિક તંગી, આર્થિક સંકળામણ અથવા તો એવા કેટલા પરિવારો હોય છે કે જેમને પરિવારમાં પતિ પત્ની વચ્ચે તકરાર થતી હોય. તો માની લો કે કોઈ અનૈતિક સંબંધમાં કોઈ બાળકનો જન્મ થતો હોય તો એવા કિસ્સામાં પણ જો બાળક ત્યજી દેવા કોઈ વાલી વારસદાર માંગતા હોય તો એમનો પણ આ સંપર્કમાં એજન્ટો રહેતા હતા. એમના સંપર્કમાં રહીને એજન્ટો એ નવજાત બાળકોને મેળવતા હોવાની શક્યતાઓ, એ પ્રકારનો તર્ક હાલ લગાવવામાં આવી રહ્યો છે. પણ મૂળ જે સ્થાનિક એક એજન્ટ છે કે જેની પાસે સૌથી પહેલા આ બાળક, આ કિસ્સાની વાત કરીએ તો લેવામાં આવ્યું હતું, એને પકડવામાં આવશે તો અન્ય બાબતો, અન્ય કડી, અન્ય માહિતી, અન્ય કેટલીક મહત્વની મોટી ઘટકો એની પૂછપરછ દરમિયાન ધરપકડ થયા પછી અન્ય કેટલીક માહિતીઓ સામે આવે એવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. જી બિલકુલ અર્પિત, આભાર જાણકારી માટે. તો આ મોડસ ઓપરેન્ડી શું હતી, કયા હેતુસર આ બાળકોને ક્યાં વેચવાના હતા, એ તમામ મુદ્દે અત્યારે તો વધુ તપાસ એટીએસ કરી રહી છે.